मीठा बोला मनहरा सावा घना चकोर। कहे कबीर क्रिया विना आवो कोरा धाकोड़। पंथनो पार न आवे भजन विना। पंथनो पार न आवे लख 84 नो पंथ से पूरो। 4 खाना फरतो फरावे जन्म मरणनी जाड़मा बंधायो। तेने हरि विना कोण छोड़ावे। भजन विना पंथनो पार न आवे। अल्पया वरदा कालने आधीन सौ। दुख नो दे धरावे कीट पतंग ने श्वान बिलाड़ा। खरया गणित कोण गणावे। भजन विना पंथनो पार न आवे। धरती ने आब वसे कोई न मळे। बापड़ा ने कोण छोड़ावे। धरती ने आब वसे कोई न मळे। बापड़ा ने कोण छोड़ावे। दुख नो रे अंत कोई आनी सके नहीं। दुख नो रे अंत कोई आनी सके नहीं। मृत्यु माथी कोण मुकावे। भजन विना पंथनो पार न आवे। मनुष्य देहनो रे महिमा छे मोटो। मनुष्य देहनो रे महिमा छे मोटो। सर्वथी ऊंच कहावे। मनुष्य थयो ने हरि नाम नव जाणु। मनुष्य थयो ने हरि नाम नव जाणु। अंधयही मणि ने गुमावे। भजन विना पंथनो पार न आवे। भजन विना पंथनो पार न आवे। हरिना भजन विना थयो जहीनो। हरिना भजन विना थयो जहीनो। तेने साणपण कोई ना सरावे। नुगरा ने कोण निभावे। निरा सद्गुरु ना मळाते। नुगरा ने कोण निभावे। भजन विना पंथनो पार न आवे। भजन विना पंथनो पार न आवे। मीठा बोला मनहरा चावा घना चकोर। कहे कबीर कोरा धाकोड़। आवो कहे कबीर क्रिया विना कोरा धाकोड़ आवो।
શું કે છે? મીઠા બોલા મનહરા, એટલું મીઠું બોલે, એટલું મીઠું બોલે કે મન હરી લે આપણું મન હરી લે. આપણે તો કે બસ આ સત્ય છે, પણ સત્ય તો કઈ જુદું પડ્યું છે. એટલે કે મીઠા બોલા મનહરા, ચાવા ઘણા ચકોર, એટલું સરસ બોલે ચાવીને કે ગમે તે હોય દાડી દે. પણ કબીર શું કહે છે? ક્રિયા વિના કોઈ જાતની આમાં ક્રિયા કરવી પડે, અને ક્રિયા હોય ત્યાં સુધી સમજાય નહીં. કર્તવ્ય જ્યાં સુધી કરી ત્યાં સુધી આ વસ્તુ સમજાય એવી નથી. એટલે કીધું ક્રિયા વિના કોઈ જાતની ક્રિયા બધી મૂકી દો, ત્યાર પછી સમજાશે, અને તો આ વસ્તુ સમજાય. હવે આપણે કર્તવ્યમાં હોય, પૂજનમાં હોય, પાઠમાં હોય, કર્તવ્યમાં હોય, વાર વર્તોળામાં હોય, તો આ વસ્તુ સમજાય એવી નથી. કોરા ધાકોર એટલે હાવ કોરું થઈ જવાનું. કેવું થઈ જવાનું? કોરું. આપણે મુકેશભાઈ હતા, 1.5 કલાક પૂજા પાઠ કરતા હતા, પણ સમજ્યા પછી તરત જ એને મૂકી દીધી કે આ કઈ કરવું જ ન પડે. કરવું પડે? કઈ ન કરવું પડે, કોઈ વસ્તુ કરવી ન પડે. ધરમસિંહભાઈ ઘણા બધા યોગમાં ને ધ્યાનમાં બેઠા, પણ આ વસ્તુને, આ તો સીધી ડાયરેક્ટ વસ્તુ છે કે ઈશ્વરને સાથે સંબંધ છે. ઈશ્વરની સાથે સંબંધ એટલે બ્રહ્મ સંબંધ છે. આને બ્રહ્મ સંબંધ કીધો. બ્રહ્મ હારે સંબંધ કરી એને બ્રહ્મ સંબંધ. શ્રી કૃષ્ણ ચરણમાં, શ્રી કહેતા સુરતા, કૃષ્ણ કહેતા નામ, અને એના શરણે વહી જવાનું. શ્રી કૃષ્ણ શરણમાં હાવ વલ્ભાચાર્ય તો સરસ બતાવ્યું છે. એટલે કહે છે કે ભજન વિના પંથનો પાર ના આવે. આ પંથનો પાર ભજન કરવું જ પડે. કેનું કરવાનું? પોતાનું. આ ભજન એટલે પોતાની યાદી ભજન છે. પોતાના સ્વરૂપની યાદી ઈ ભજન છે. એટલે પંથનો કોઈ પાર નથી. એટલા બધા પંથ આ જગતમાં છે કે એમાં ક્યાંય પહોંચાય એવું નથી. આ એક જ એવું છે કે ઈશ્વરને મળવા માટેનું એક જ સાધન છે, અને ઈ છે સદગુરુ. અને એવા સદગુરુ જે ઈશ્વરને પરખાવી દે, ઓળખાવી દે, જણાવી દે, ઈ એક જ સદગુરુ. કારણ કે આમાં ક્યાંય જગતમાં લખવામાં આવ્યું નથી, ક્યાંય ગ્રાટમાં આવ્યું નથી. એટલે સદગુરુ સિવાય આ વસ્તુ મળે એવી નથી. એટલે સદગુરુના ગુણ ગાયા છે. આ 184 નો પંથ છે પૂરો. આ 184 એટલે આપણે આ 184 માં ફરી ફરીને આવ્યા છીએ. આ જગતમાં બધાય જેટલું આપણે દેખાય છે અને જેટલું સાંભળ્યું છે, એમાં બધાય માંથી ફરી મનુષ્ય અવતાર મળ્યો છે. એટલે કીધું છે કે મનુષ્ય અવતાર દેવો નહીં, દુર્લભ છે. આ દેવો આને માટે ઝંખે છે કે મનુષ્ય અવતાર મળે તો હું મારું ભજન કરું, ઈશ્વરનું ભજન કરું, ઈશ્વરને જાણીને ઈશ્વરનું ભજન કરું. ઈશ્વરને મળ્યા વગર, જાણ્યા વગર, ઓળખ્યા વગર, પહેચાન્યા વગર ઈશ્વરનું ભજન કરવું કેમ? અને જો ઈશ્વરનું ઓળખાણ ન થાય તો આપણે આ 184 માં જવાનું જ છે. આ 184 ઊભી જ છે. એવું નથી હો આ દેહ જ મળે, મનુષ્ય અવતાર જ મળે એવું નથી. આમાં બધેથી કર્મને આધીન ફરીને આવી છે. જેવું આપણું કર્મ પ્રમાણે બધે આપણે ફરીને આવી છે. 4 ખાંડ ફરતો ફરાવે. 4 ખાંડમાં ખેચરી, ભૂચરી, ચાચરી અને અગોચરી, આ 4 ખાંડની અંદર આપણે ફરતા મનુષ્ય અવતાર મળ્યો છે. અને આમાંથી જો ચૂકાઈ જાય તો પાછું ત્યાં જ જવું પડે. ફરતા આ પાપ પુણ્યનો ધોખો દીધો આ શરીરને, આ જીવને પાપ પુણ્યનો ધોખો આપ્યો છે.
એટલે આ જીવ એમાં ને એમાં કા પુણ્ય કરે, પુણ્ય છે ઈ સોનાની બેડી છે, પાપ છે ઈ લોખંડની બેડી છે, ઈ કોઈ છોડાવી શકે નહીં. સદગુરુ મહારાજ આ બે બેડી છોડાવી દે, લોખંડની અને સોનાની બેડી. બે બેડીમાંથી આ ચારેય ખાંડમાંથી સદગુરુ મહારાજ બહાર કાઢી નાખે. જો આપણને સદગુરુ મહારાજ જે શબ્દ આપે છે ત્યાં જો આપણે ઉભા રહી તો. એટલે કીધું જન્મ મરણની ઝાડમાં જીવ બંધાયો. જો આમાં ક્યાં બંધાણો છે? જન્મ મરણની. જે વાત આપણે સમજ્યા છે ઈ વાતમાં ક્યાંય જન્મ નથી. આપણે જયારે ઝુકતી મુક્તિ હોય ત્યારે સદગુરુ મહારાજ કહે છે કે તું જન્મો છો, તો કે ના. તું મર, તો કે ના. જે આવ્યું છે એ જવાનું છે. પોતે અજન્મા છે, ઈશ્વર અજન્મા હોય. ઈશ્વર તો અજન્મા છે ને, તો ઈશ્વરને આપણે જુદા નથી. આત્મા ને પરમાત્મા જુદા ખરા? એક જ છે. આત્મા કયો કે પરમાત્મા કયો, બે એક છે. પણ એક આટી પડી ગઈ છે, એ આટી જ સદગુરુ મહારાજ કાઢે. એક આટી પડી ગઈ, હું ને મારાની જે આટી પડી ગઈ છે એ સદગુરુ મહારાજ કાઢે અને જન્મ મરણના ફેરામાંથી ત્યાંથી એને બહાર કાઢી દે. એ કે હવે તું જો જન્મય નથી. અને આપણને જો મોટામાં મોટો ભય હોય તો જન્મ મરણનો ભય છે. જો કઈ ભય હોય તો જન્મ મરણનો જ ભય છે. અને જન્મ પછી જો આપણને પાછલો જન્મ યાદ છે ખરો? આપણને નથી. તો પાછલે જન્મે ક્યાં જવું એ ખરું? એ યાદ નથી. પણ આપણે ક્યાંથી આવ્યા અને અત્યારે ક્યાં છે ત્યાં જવું છે એ તો ખબર પડી ગઈ કે નહીં? તો આટલી જ ખબર પાડવાની હતી કે બીજું કઈ હતું? કહા સે આયા કિધર જાયેગા કોણ તુમ્હારા ધામા, આ કાયા પલ में पड़ जावे फिर बताओ ठामा. તો આટલી જ ખબર કાઢવાની હતી કે હું આવ્યો છું ક્યાંથી, અત્યારે આમાં ક્યાં છું અને ક્યાં જવું છે. આટલી જ ખબર કાઢવાની હતી. અને ઈ સદગુરુ મહારાજે આપણને ખબર કાઢી દીધી કે આપણે હમ હી આયે નૂર से, हम ही है ये नूर से, अमरापुर मेरा धामा, आ सूरत चढ़ी आसमान ठेराणी, ब्रह्म हमेरा ठामा. आ जे ब्रह्म જે ભરપૂર ભર્યો છે ઈ જ આપણું ઠેકાણું છે. ક્યાંય આગા પાછું નથી. આ અહીંયા જ છે, ક્યાંય જવા પણ નથી. કોઈ સ્વર્ગ ખરું? અહીંયા સ્વર્ગ ને અહીંયા જ બધું. તો ત્યાં આપણી સુરતાને ઠેરાવી દેવાની છે. કે આના માટે બધાય મથે છે, આને મેળવવા માટે બધાય મથે છે. ઈ આપણને મળી ચૂક્યું છે. એટલે જન્મ મરણનો મોટામાં મોટો ભય છે. અને ઈ ભયમાંથી એને એમ કીધું, તેને નિરાજ મહારાજે આપણા એમ કીધું, તેને હરી વિના કોણ છોડાવે? એને હરી વિના કોણ છોડાવે? તો સદગુરુ ઈ હરી છે કે નહીં? હે, સદગુરુ ઈ હરી છે. કારણ કે એના સિવાય સદગુરુ હરિ સ્વરૂપ છે. એટલે સદગુરુને ઈશ્વરે કીધું, એને વચન કીધું. સદગુરુ ઈ હરિ ચરણ છે. એટલે કીધું પ્રથમ નમો ગુરુદેવને, જેને નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ટળી ગયું દે અભિમાન. એટલે આવું તો આવે. આ 3 થી આવું થાય છે. મહેનત કરી છે અને 2 દી તો આવ્યું નહીં. હવે આવ્યું તો આમ થાય છે. જીજા તો ચાલુ છે ને, આ લીલું બટન બંધ થઈ જાય એટલે કેવું? અલ્પ આવરદા કાલને આધીન સૌ. અલ્પ આવરદા. આ આવરદાની નક્કી ખરું? અલ્પ એટલે કેટલી અલ્પ ખબર છે? કે હમણાં નાના નાના હતા, આ 70 વર્ષ થઈ ગયા, 80 વર્ષ થઈ ગયા, ખબર પડી નહીં. હમણાં રમતા હતા તો અલ્પ આવરદા કે નહીં? કેટલી વચ્ચે આપણે આદિ વ્યાધિ ઉપાધિ કરી. તમે આપણે 70 વર્ષમાં જોઈ લ્યો. કમાવા માટે, મેળવવા માટે, માન મેળવવા માટે, કઈક બનવા માટે, છેલ્લે જ બધું આવી નહીં. કાંઈ રહ્યું?
કાંઈ ન રહ્યું. તો હું રહ્યું? જેને પોતાનું નામ જાણ્યું છે, પોતાને ઓળખો છે, ઈ કોઈ દી જાય નહીં. આનો બનાવનારો શોધી ન કાઢ્યો, આનો બનાવનારો શોધી ન કાઢ્યો. બ્રહ્મા આદિ ગયા નથી. જે બ્રહ્મમાં ભળી ગયા, જે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા, ઈ કોઈ દી કઈ ગયા નથી. ઈ તો એમ નેમ છે, ઈ એને જવાપણું છે નહીં, ઈ આમનેમ જ છે. એટલે કે છે કે અલ્પ આવરદાને કાલને આધીન સૌ. તો આપણે કાલને આધીન નથી. આપણે કાલને આધીન ખરા? આપણે તો કાલાતીત છે, મહાકાળના કાળ છીએ. આપણે ત્યાં કાળ આવે ખરો? ક્યાં નો આવે? નામે પોતાના સ્વરૂપમાં, નામે બાદ પોતાના સ્વરૂપમાં કાળે નથી, ન્યા કોઈ વસ્તુ નથી. એટલે આ જે સંતો અને ઈશ્વરની પદવીને પામ્યા છે, જે ઋષિની પદવીને પામ્યા છે, એ સર્વેએ આ નામ જાણીને નામને આધારે રહી ગયા છે અને ઈ નામમાં તરી ગયા. તરવાનું એક જ ઠામ છે, જે પોતાનું સ્વરૂપ છે ઈ જ તરવાનું ઠામ છે. સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામીએ વચનામૃતમાં 21માં કીધું છે કે પોતાના સ્વરૂપને નથી ઓળખતો તે અજ્ઞાનીમાં અજ્ઞાની, આંધળામાં આંધળો ને ઘેલામાં ઘેલો છે. પોતાના સ્વરૂપને નથી ઓળખતો તે અજ્ઞાનીમાં અજ્ઞાની, આંધળામાં આંધળો ને ઘેલામાં ઘેલો છે. અને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે આ આંખે ઈ સ્વરૂપ ઓળખાય એવું નથી. આ તો સદગુરુ મહારાજ જ્ઞાન દ્રષ્ટિ આપે ને જ્ઞાન દ્રષ્ટિએ ઈ સ્વરૂપ ઓળખાય એવું છે, બાકી ઓળખાય એવું નથી. દુઃખનો દેહ ધર્યો છે. શું કે છે? અલ્પ આવરદા કાલને આધીન સૌ દુઃખનો દેહ ધર્યો છે. કેવો દુઃખનો દેહ ધર્યો છે જો તમે. આ જીવને આદિ વ્યાધિ ઉપાધિ રાત દિવસ એ દુઃખનો દેહ નહીં. જાજા પૈસા હોય તો ઉપાધિ, ઓછા હોય તો ઉપાધિ, જાજા હોય તો જાજુ કરવું, અને જો થોડું માન મળતું હોય તો વધારે માન મેળવવા માટે, કઈક ને કઈક મેળવવા માટે. આમાં કઈ મેળવવું ન પડે. લ્યો, માન જ ન જોઈએ. આને હું માન જોઈએ? આખા જગત નો હલાવા વાળો એને માન શું જોઈએ? કોઈ જાતનું માન અપમાન એને કઈ લેવા જ દેવા. એવો ઈશ્વર અને ઈ પ્રેમ સ્વરૂપ, અને એમાં જ એને રહી ગયા. ત્યાં દુઃખ નથી, નહીતર પારાવાર દુઃખ છે. આ જીવને પારાવાર દુઃખ છે. નવરા હોય, કાંઈ કામ ન હોય, પણ તોય ઉપાધિ કર્યા રાખે. કોઈ હાલે એમ ન હોય, ઘર કાંઈ એનેથી ઉપજતું ન હોય, તોય ઉપાધિ કરે. અમારે છોકરાએ આમ કર્યું, અમને આમ કર્યું, અમને આ કર્યું, અમને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા. એટલે વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા તો શાંતિથી ભજન કરવા માટે તો તમે તો ભજન તો કરો, તો ઈ નથી થતું. લ્યો, થાય ભજન? ભજન કરવું હોય તો ગમે ત્યાં હોય તોય થાય, ગમે ત્યાં હોય તોય ભજન થાય એવું છે. પણ માવતર ને કોઈ દી, માવતર ઈ ઈશ્વર છે, અને ઈશ્વર ને કોઈ દી એને ઈ ક્યાંય મંદિરે ન જાય તો હાલશે, ક્યાંય બીજું કાર્ય ન કરી તો હાલશે. પણ આપણા માવતર ના રાજી રહીએ ને, ખાલી એને કાંઈ ન જોઈ તો એના આશીર્વાદ પડે. ખાલી એની એટલું જ કે સવારમાં એક વખત પૈગે લાગે માવતર ને, અને એક વખત કેમ છો પૂછે ને, બસ આટલી જરૂર છે. એને કાંઈ જરૂર નથી. એને ખાવા હું જોઈ, એને સગવડતામાં હું જોઈ, કાંઈ ન જોઈ. એને કપડા નો જોઈ, કાંઈ. હાવ તમે જૂના કપડા હોય તો હાલે, પણ એને એક આત્માથી અંદરથી એને કેમ છો એમ પૂછો તો ઘણું થઈ જાય. તો આ વૃદ્ધાશ્રમ કરવાનો પડે, વૃદ્ધાશ્રમ કરવાનો પડે.